નમસ્કાર, હું લલિતા સોસાબ જોઈ રહ્યા છો એલકે સ્ટાર દિવસના સમાચારો વિસ્તારથી જોઈએ. સુરત ભગવાન મહાવીર કોલેજ મેનેજમેન્ટ દ્વારા રામાયણની થીમ ઉપર પ્રોત્સાહન ઇવેન્ટનું અનોખું આયોજન કરાયું હતું, જેમાં ગ્લોબલ યુનિવર્સિટી જૂનાગઢના વાઇસ પ્રેસિડેન્ટ સહિત અનેક લોકોની ઉપસ્થિતિ વચ્ચે પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. મહાવીર કોલેજ દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે અનેક કાર્યક્રમ કોલેજમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પ્રોત્સાહન સ્વરૂપે રામલીલા શ્રીરામની થીમ ઉપર પ્રોત્સાહન ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આ ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો અને 3 દિવસ માટેની પ્રોત્સાહન ઇવેન્ટ મહાવીર કોલેજ હોલ ખાતે યોજવામાં આવી છે, જેમાં સ્ટુડન્ટો 2 મહિના અગાઉથી જ રામની થીમ પર તૈયારી કરી રહ્યા હતા. સાથે ગ્લોબલ યુનિવર્સિટી જૂનાગઢના વાઇસ પ્રેસિડેન્ટ ઉપસ્થિતિ વચ્ચે આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સુરત મેયર સહિત કોલેજના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમંગભેર ભાગ લીધો હતો. मैं डॉक्टर चेता देसाई, इंचार्ज डायरेक्टर ऑफ भगवान महावीर कॉलेज ऑफ कॉमर्स एंड मैनेजमेंट स्टडीज। आज हमारे यहाँ पे प्रोत्साहन 2024 का आयोजन किया गया है, जिसके अंदर हम बहुत सारे कॉम्पिटिशन्स का आरंभ करने वाले हैं। आज की थीम हमने रामायण थीम ली है। लास्ट ईयर हमने महाभारत थीम पे किया था प्रोत्साहन, और हर बार हमारा ये होता है कि स्पिरिचुअलिटी बच्चों के अंदर जागृत हो जाए, और हर एक जो कैरेक्टर हम चूज कर रहे हैं उसके पीछे उन लोगों की जो गुणवत्ता है वो यहाँ पे उस संस्कारों को हमारे बच्चों के अंदर उतारा जा सके। और इसी तरह से हमने ये 3-4 दिन का आयोजन किया गया है, जो आज हमारा प्रोत्साहन 2024 का लॉन्चिंग एंड इनॉग्रेशन सेरेमनी है, जिसके अंदर हमारे यहाँ पे चीफ गेस्ट में डॉक्टर मावानी सर, मेयर ऑफ सूरत सिटी, एंड पार्थ कोटेचा, हु इज द को-प्रेसिडेंट ऑफ जूनागढ़ यूनिवर्सिटी है, तो नोबल यूनिवर्सिटी, तो वो लोग आए हैं और उन्होंने इस समारंभ में ज्वाइन करके हमें बहुत ही मौका दिया है कि हम अपने बच्चों को प्रेरित कर सके। ही इज अ वेरी गुड मोटिवेशनल स्पीकर एज वेल, तो उनके आचरणों से भी हमें काफी सारा फायदा होने वाला है। तो ये प्रोत्साहन करने का मेन उद्देश्य यही है कि बच्चे हर एक मैनेजमेंट स्किल को सीखें। जो हम थियोरेटिकल सिखाते हैं वो प्रैक्टिकली कैसे इम्प्लीमेंट किया जाए वो सीखें। और ये 4 दिन का जो प्रोग्राम रहेगा, आज के दिन में इनॉग्रेशन सेरेमनी है, कल से 25, 26 और 27 के तारीख तक हमारे डिफरेंट कॉम्पिटिशन्स ऑर्गेनाइज की गई है, जिसके अंदर स्पोर्ट्स कंपटीशन है, कल्चरल कंपटीशन है, खतरों के खिलाड़ी है, बहुत सारी अलग अलग कॉम्पिटिशन्स है। और 27 तारीख को साज भट्ट, जो एक बहुत ही बड़े सिंगर है, उनका पूरा कॉन्सर्ट, लाइव कॉन्सर्ट होने वाला है। तो आप सभी को आमंत्रित किया जा रहा है कि आप भी उस साज भट्ट के कॉन्सर्ट में शामिल हो और इस शोभा को बढ़ाया जाए। थैंक यू। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत. ગુજરાતીમાં કહેવત છે કે ચીભડા કરતા બીજ મોટું. આ યુક્તિ ચરિતાર્થ થતી જોવા મળી રહી છે. હજુ બજારમાં જોઈએ એટલી કેરી આવી નથી, જ્યાં મળે છે ત્યાં ભાવ આસમાને છે. ત્યારે ઉનાળો શરૂ થતાં જ શહેરમાં કેરીના રસનું ઠેર ઠેર વેચાણ શરૂ થઈ ગયું છે. જો કે નવાઈની વાત તો એ છે કે હાલમાં બજારમાં કેસર કેરીનો ભાવ 200 થી 250 રૂપિયા કિલો છે, ત્યારે અનેક દુકાનોમાં રસ માત્ર 140 થી 180 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. મોંઘી કેરી કરતા સસ્તામાં રસ વેચાઈ રહ્યો હોવાથી ભેળસેળ થતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી, જેથી પાલિકાના ફૂડ વિભાગે સક્રિય થઈને 12 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું, જેમાં મેંગો મિલ્ક શેકના 17 નમૂના લઈ લેબમાં મોકલાયા છે. કેટલાક દુકાનદારો રસમાં ખાંડ અને દૂધ ઉમેરતા હોય છે, સાથે તેમાં કેટલાક એસેન્સ અને કલર પણ મેળવતા હોવાની ફરિયાદ છે. રિપોર્ટ મોડા આવતા હોવાની રાવ સ્થાનિક લોકોએ કહ્યું કે પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. સમયસર નમૂના લેવાય છે, પરંતુ બાદમાં આ જ નમૂનાનો રિપોર્ટ આવવામાં પણ ખૂબ જ સમય લાગી જતો હોય છે, જેના કારણે સિઝન વીતી જાય ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે તો પણ તેનો કોઈ જ અર્થ રહેતો નથી, જેથી ભેળસેળિયાઓને છૂટો દોર મળી જતો હોવાનું તેઓ માની રહ્યા છે. જે કેરી પકવીને રસ કાઢીને રસ વેચતા વિક્રેતાઓ જે છે, દુકાનદારો છે, તેની ત્યાં તપાસ કરીને સેમ્પલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલી દુકાન પર આજે લગભગ 7 અલગ અલગ ઝોનમાં 7 ટીમ બનાવીને સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે. રસ ખરાબ હોય એની અંદર પછી બગડેલી કેરીનો રસ કાઢેલો હોય એ પ્રકારની જો પ્રવૃત્તિ થતી હોય તો એના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. કેટલા દિવસ જનરલી 14 દિવસમાં હોય, પણ અમે એવી કોશિશ કરીશું કે બને એટલું જલ્દી રિઝલ્ટ આવે, તાથી જો કોઈ ભેળસેળ કરી હોય તેની ઉપર કાર્યવાહી થઈ શકે. લોકોને શું મેસેજ આપશો હેલ્થ બાબતમાં? હેલ્થ બાબતમાં લોકોને એ મેસેજ મારો છે
કે કેમિકલથી જે પકવેલી કેરી હોય તે કેરીનો ઉપયોગ નહીં કરવો જોઈએ, કુદરતી રીતે જે પકવેલી હોય તેવી કેરીનો જ ઉપયોગ કરવો જોઈએ. ફૂડ સેફ્ટી ઓફિસર આશીષ ટી પટેલ, સુરત મહાનગરપાલિકા. આજે કયા પ્રકારની કઈ જગ્યાએ કામગીરી હાથ ધરી છે? ઉનાળાની સિઝનમાં કેરી તેમજ કેરીના રસનું વેચાણ થતું હોય સુરત મહાનગરપાલિકાના ડિઝિગ્નેટેડ ઓફિસર તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરની વિવિધ 5 જેટલી ટીમો બનાવીને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં કેરી તેમજ કેરીનું વેચાણ રસનું વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે. એ કયા સેમ્પલો આજે કઈ દુકાનમાંથી આવેલા? અલગ અલગ ઝોનમાં વિવિધ કેરી તેમજ કેરીના રસનું વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી હાથ ધરેલ છે. તેમાંથી કેરી તેમજ મેંગો મિલ્કશેકના નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવશે. જે આમાં નુકસાનકારક આવશે તો શું આગળની કાર્યવાહી? જો આમાં કંઈ પણ હાનિકારક પદાર્થોનું કે ભેળસેળનું પ્રમાણ જણાશે તો તેમના હેઠળ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લોકોને શું મેસેજ આપશો? લોકોને એ જ કે કોઈ પણ તમે કેરી કે કોઈ પણ ખાદ્ય પદાર્થો ખાઓ તો એનું યોગ્ય ચકાસણી કરીને ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. શબા મેકઅપ આર્ટિસ્ટ દ્વારા નાનપુરા સમૃદ્ધિ હોલ ખાતે મહિલાઓ માટે ફ્રી મેકઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં સાથે લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં સેલ્ફ મેકઅપ અને સેમી પરમેનન્ટ માઇક્રોબ્લેડિંગ, આઈબ્રો અને હેરસ્ટાઇલ વિશે માહિતી અપાઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ પોતે પગભર થાય તે માટે હું સમય પર આ પ્રકારના ફ્રી સેમિનારનું આયોજન કરતી હોઉં છું. સેલ્ફ ગ્રૂમિંગ થકી લોકો કોઈ પણ પ્રસંગ માટે પોતાને સારો લુક આપી શકે છે, સાથે જ તેઓ બીજા લોકોને ગ્રૂમિંગ કરી કમાણી પણ કરી શકે છે. સમગ્ર કાર્યક્રમમાં 150થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તેની સાથે જ તેમના જીવનમાં સફળ થવામાં મહત્વના ભાગ ભજવનાર લોકોનું સન્માન પણ કરાયું હતું, જેમાં લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના સભ્યોનું અને પ્રેસિડેન્ટ જુનેદભાઈ ઓરાવાલાનું પણ સન્માન કરાયું હતું. તેની સાથે જ रॉयल ब्यूटी किडना सलमान भाई नु पण सम्मान कराયું હતું. जी, मेरा नाम सबा जरीवाला है, मैं मेकअप आर्टिस्ट हूँ और हमारा आज सेमिनार था नानपुरा समृद्धि हॉल में, जहाँ पर हमने बहुत सारी लेडीज़ों को मेकअप के बारे में नॉलेज दी है, मेकअप के बारे में सिखाया है एंड बहुत सारे लोगों को मेकअप के बारे में बहुत सारी ट्रिक्स एंड टेक्निक्स सारी बताई है. आज हमारा सेमिनार का पर्पस भी यही था और हम यही इसीलिए सेमिनार कर रहे थे कि हम लेडीज़ों को ये मैसेज पहुंचा सके कि हर लेडीज़ को इंडिपेंडेंट रहना चाहिए और अपना काम करना चाहिए. किसी भी स्किल से कोई भी लड़की के अंदर टैलेंट है तो उसको आगे लेकर आना चाहिए. थोड़ा सा डिफ़िकल्ट था सफ़र तो, बिकॉज़ फैमिली से इतनी सारी परमिशन नहीं थी, बट परमिशन के बाद मैंने बहुत सी चीज़ों को ऑब्ज़र्व किया, बहुत सी चीज़ों में कुछ ट्राई किया, नया ट्राई किया एंड फिर आखिरकार मुझे एक प्लेटफॉर्म मिला ओरावाला ट्रस्ट की तरफ से, जिन्होंने मुझे बहुत ज़्यादा प्रमोट किया आगे आने के लिए और वहाँ से मुझे बहुत हिम्मत मिली, अप्रिशिएशन मिला एंड फिर मैंने भी सोचा कि अब मैं खुद का भी कुछ ट्राई करूँ एंड मैंने आज खुद का सेमिनार किया है. एंड उसके लिए हमने यहाँ पर ओरावाला ट्रस्ट के प्रेसिडेंट जुनेद भाई ओरावाला को बुलाया था, राहत जी को बुलाया था, राहत मोतीवाला को, सलमान पटेल को बुलाया था, अली अंकल को बुलाया था, परवेज़ भाई एंड परवीन दी को भी बुलाया था एंड उनका यहाँ पे हमने सम्मान किया था. मेरी सिस्टर इंटरनेशनल हेयर स्टाइलिस्ट है, सर्टिफाइड फ्रॉम रशिया एंड वो ऑलवेजली मेरा सपोर्ट करती है एंड मैंने उसको 14 साल की थी तब से ही ट्रेनिंग दी थी हेयर स्टाइल के लिए एंड आज वो मेरी सारी ब्राइड्स एंड सारी मॉडल्स को हेयर स्टाइल वही करती है. यही बताना चाहूँगी लेडीज़ को कि सबको इंडिपेंडेंट रहना चाहिए, अपनी स्किल्स को, कॉन्फिडेंट को डेवलप करना चाहिए एंड मैं उन लोग को एक ही बात बताती हूँ कि हीरा हमेशा कचरे से ही निकलता है. सो आज हम सक्सेस है, वैसे ही उनको भी अपनी लाइफ में आगे बढ़ के सक्सेस हासिल करनी चाहिए. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत. युवा शक्ति ग्रुप चेरिटेबल ट्रस्ट द्वारा मोटिवेशनल स्पीकर પારસ પાંધીના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના જણાવ્યા મુજબ જરૂરિયાતમંદ લોકોની સેવાના ધ્યેય સાથે 17 વર્ષ પહેલા યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી દાતાઓના સહયોગથી સેવા યજ્ઞ અવિરતપણે ચાલી રહ્યું છે. ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મેડિકલ સહાય, વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી,
વિધવા બહેનોને પગભર બનાવવા અને ગરીબ જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે. સાથે જ લોકો જીવનના સાચા માર્ગ પણ આગળ વધે તે માટે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન વર્ષ દરમિયાન થતું હોય છે. જે અંતર્ગત આજરોજ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીના સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મારું નામ વિપુલ સાવલિયા છે. હું યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલું છું. યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 17 વર્ષથી સુરતની અંદર કાર્યરત છે. જેમની મુખ્ય સેવાઓ છે હોસ્પિટલાઇઝ જે લોકો હોય એમની સેવા કરવી, એમને ત્યાં જઈને મદદ કરવી. અને બીજું અમે મદદ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ હોય જે ફી નથી ભરી શકતા એ લોકોને સ્કૂલમાં અમે ફી ભરી આપીએ છીએ. સાથે સાથે જે વિધવા બહેનો છે એ લોકોને પગભર કરવા માટે અમે 400 થી વધારે સિલાઈ મશીન અત્યાર સુધી અપાવ્યા છે. અને આજે અમે જે કાર્યક્રમ કર્યો છે એ પારસભાઈ પાંધીનો કાર્યક્રમ કર્યો છે. મોટિવેશનલ સ્પીકર છે. બહુ સરસ મજાનું વક્તવ્ય સાથે અમે યુવાનો અને વડીલો બધાને એક જીવન જીવવાની નવી રાહ મળે, જે કળા મળે, જે લોકો સુધી પહોંચે એ હેતુથી અમે છે ને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમમાં કેટલા લોકો ઉપસ્થિત છે? આજના કાર્યક્રમમાં 3000 થી વધારે લોકો ઉપસ્થિત છે. કેટલા વર્ષોથી આ કાર્યક્રમ? આ 17 વર્ષથી સતત આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. એની અંદર બહુ બધા યુવાનો પોતાનું યોગદાન, સમય, તન, મન અને ધન બધું જ આપી રહ્યા છે. આપણી સંસ્થામાં કેટલા લોકો સભ્યો છે? આ સંસ્થાની અંદર 400 થી વધારે સભ્યો છે. આગળનો પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો પાસેથી દાન લેવું અને લોકો સુધી પહોંચાડવું. આ મોટામાં મોટો ધર્મ રહેશે યુવા શક્તિ ગ્રુપનો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે આ સમગ્ર નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં સહી ખોટી કરી હોવાનું જાહેર કર્યું હતું, જેથી નિલેશ કુંભાણીએ સગા સંબંધીઓ સાથે મળીને સમગ્ર ખેલ પાડ્યો હોવાની રાવ સાથે પૂર્વ કોર્પોરેટર વરાછા પોલીસમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા. નિલેશ કુંભાણી વેચાઈ ગયા હોવાની રાવ કરતા કાયદેસરની ફરિયાદ નોંધવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નિલેશ કુંભાણીની કરતૂતથી જનતા સાથે ડ્રો થયો હોવાથી ગુનો નોંધવાની માંગ કરી છે. આપના નેતા અને પૂર્વ કોર્પોરેટર એવા દિનેશ કાછડિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, જ્યાં તેમને પોલીસે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું. દિનેશ કાછડિયાએ કહ્યું કે મતનો અધિકાર સામાન્ય લોકોનો છીનવાયો છે. નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વેચાઈ ગયા છે. ભાજપ પાસે બહુ બધા રૂપિયા છે. ઇલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે, જેથી મતનો અધિકાર શહેરીજનોનો છીનવનાર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી, પરંતુ પોલીસે નથી લીધી. કોર્ટમાં જવાની અમારી તૈયારી છે તેમ દિનેશ કાછડિયાએ વધુમાં કહ્યું હતું. વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવાયો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી, એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી. આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન. 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવવા આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા, જે 15,000 16,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવી છે, એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી. કયા ઉમેદવારને ખરીદી લઈએ, કયા ધારાસભ્યને ખરીદી લઈએ, કયા સંસદ સભ્યને ખરીદી લઈએ, કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ, કારણ કે એમની પાસે પૈસા છે. અને વેચાવાવાળા લોકો, એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી. અત્યારે હું પોલીસ પીઆઈ સાહેબને મળવા આવ્યો છું, એમને રજૂઆત કરી છે, પરંતુ એમની ચોખ્ખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો, અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી. પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું, હું વરાછા વિસ્તારમાં રહું છું. વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનું આ લાગે છે, એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે આવ્યો છું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે, ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખદબદી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે.
સુરતમાં એસીબીએ સપાટો બોલાવી 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો છે. સુરત એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને એસઆઈ વતી લાંચ લેવા આવનાર વચેટિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. એસીબી દ્વારા કતારગામ સ્થિત અલકાપુરી સર્કલ બ્રિજ પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં વચેટિયો આ બાદ ઝડપાઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે પકડાયેલ આરોપી સુરત ઇકોસેલના આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ સાગર સંજયભાઈ પ્રધાન વતી લાંચ સ્વીકારવામાં આવ્યો હતો. હાલ એએસઆઈ સાગર પ્રધાન વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને લાંચ લેતા ઝડપાઈ જનાર વચેટિયા ઉત્સવ પ્રધાન વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીના ભાગીદાર સામે મુંબઈના છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો, જે મામલે એએસઆઈ સાગર પ્રધાન ફરિયાદી અને તેના ભાગીદારને ઇકોસેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ આવ્યો હતો. ફરિયાદીને ઇકોસેલની કચેરીએ લાવી તેના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ઓફિસમાંથી લઈ આવેલ સામાન પરત આપવાના અવેજ પેટે 15 લાખની માંગ કરી હતી. પતાવતના અંતે 5 લાખમાં સમાધાન થયું હતું, જે મામલે નવસારી એસીબી દ્વારા છટકું ગોઠવી ₹5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો છે. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ તબક્કે ન કહી શકાય, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. પોલી વિસ્તારમાં છાપરાબાટા રોડ પર રહેતી દિવ્યાંગ યુવતીને પાડોશી યુવકે નિશાન બનાવી હતી ને યુવતી દિવ્યાંગ હોવાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, પરંતુ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. જો કે યુવતીને 3 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલે બાદમાં ભાંડો ફૂટી જતા ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશમાં વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં તેના સગા કાકાના ઘરે વસવાટ કરતી 18 વર્ષની યુવતી દિવ્યાંગ છે. તે કશું બોલી પણ શકતી નથી કે સાંભળી પણ શકતી નથી. આ તકનો લાભ ઉઠાવી અમરોલી છાપરાબાટા રોડ પર વસવાટ કરતા પ્રદીપ ધર્મરાજ પટેલે ઉઠાવ્યો હતો. 3 મહિના પહેલા યુવતી ઘરમાં એકલી હતી, ત્યારે આ તકનો લાભ ઉઠાવી પ્રદીપે તેના ઘરમાં આવી તેની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને જો આ વાતની કોઈને જાણ કરશે તો તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાને કારણે તે વધુ ડરી ગઈ હતી અને આખરે યુવતીએ કોઈને વાત કરી ન હતી, પરંતુ 3 મહિના બાદ અચાનક જ યુવતીને પેટમાં દુખાવો ચાલુ થતાં તેના કાકા અને કાકી નજીકની હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા હતા, જ્યાં તેને 3 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેના કાકા કાકીએ ઈશારાથી યુવતીને પૂછતા તેણે પ્રદીપની કરતૂત જણાવી હતી, જેથી આખરે કાકા કાકીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. બનાવને પગલે આખરે તેઓએ આ મામલે પ્રદીપ પટેલ સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડી બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા, તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે. જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતાં તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે. જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે. તો આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે,
એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.